સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। રવિવારની રજાઓમાં અહીં 70,000 પ્રવાસીઓ નોંધાયા છે। નાતાલની રજાઓથી અત્યાર સુધીમાં 3 થી 4 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। આગામી 31મી ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે। ત્યારે એસઓયુ તંત્રએ પ્રવાસીઓ માટે બસની સુવિધા, પીવાના પાણી અને સુરક્ષાની સુવિધાઓ રાખી છે। નવા વર્ષને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં વધાવવા માટે લોકો પણ ઉત્સાહિત છે। और यहाँ पे आके जो है मुझे अच्छा लगा, जो हमारे पीछे जो सरदार पटेल जी का जो स्मृति बना हुआ है वो उसे देखकर जो है अच्छा लगा। और यहाँ पे जो इसका जो प्राकृतिक जो सौंदर्य है वो बिल्कुल हमारे नॉर्थ ईस्टर्न स्टेट की तरह है। जैसे कि आप पूरा पहाड़ों और पेड़ पौधे देख सकते हो, तो ये बिल्कुल हमारी वहाँ की जगह की तरह ही है। तो हमें अच्छा लगा यहाँ पे आके। ત્યારે જે બાળકોનું નાનું એવું વેકેશન પડ્યું એમ પણ કહી શકીએ, એમાં અમે આવ્યા છીએ। તો બધી બહાર જવું એના કરતાં આપણે અહીંયા ગુજરાતમાં જે આપણી સાંસ્કૃતિક જે છે જગ્યા એ ઉપર આવવું અમને ખૂબ જ ગમ્યું।